કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છીએ F5 બીકોમ સેમેસ્ટર 2 ની અંદર યુનિટ નંબર 2 જેનું નામ છે ગાણિતીય અપેક્ષા. આજે આપણે ભણી રહ્યા છીએ છઠ્ઠો ભાગ. આની આગળ મેં 5 ભાગ બનાવી ચૂક્યો છું અને જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે, જોઈ લેજો. બરાબર. આજે આપણે દાખલો લીધો છે સ્વાધ્યાયનો 28નો બીમો દાખલો. આ દાખલો માર્ચની 2006 યુનિવર્સિટીની એક્ઝામમાં તમારે પૂછાયેલો છે, એટલે અહીંયા લેવામાં આવેલો છે. કીધું છે જો x અને y નિરપેક્ષ ચલો હોય અને ex બરાબર 2.5, ey બરાબર 5.2, vx બરાબર 14.2 અને vy બરાબર 35.5 હોય તો આપણને 1, 2, 3, 4, 5 અને 6 એકની અંદર 6 દાખલા આપણને આપવામાં આવેલા છે. તો ચલો શરૂઆત કરીએ છીએ. પહેલો દાખલો. કયો દાખલો પહેલો? આ રહ્યો. e ઓફ 2x વત્તા 9. તો આપણે શું કરવાનું જોઈ લઈએ. e અને 2x લખવાના, ત્યારબાદ વત્તા e અને 9. ઓકે. હવે આપણે જાણીએ છીએ કે e ઓફ 2x હોય તો 2 ને આગળ લાવવા પડે, એટલે 2 આગળ લખ્યા અને e ઓફ x કરી દેવાનું અને e ઓફ 9 બરાબર 9 થાય. જ્યારે e ની અંદર જ્યારે 9 અચળ સંખ્યા આપેલી હોય તો એ સીધે સીધી 9 મૂકી દેવાની. જો 5 હોય તો 5 મૂકવાના, 4 હોય તો 4 મૂકી દેવાના. ઓકે. 2 ત્યાંના ત્યાં. e ઓફ x બરાબર કેટલા? તો e ઓફ x બરાબર આપણને 2.5 આપેલા છે, તો આપણે અહીંયા લખીશું 2.5 વત્તા 9. 2.5 ગુણ્યા 2, 2.5 ગુણ્યા 2 એટલે 5 મળે, તો આપણે લખીશું 5 વત્તા 9 અને 9 ને 5 કેટલા થશે? 14 થશે. એટલે આપણે એમ કહી શકીએ માટે e ઓફ 2x પ્લસ 9 બરાબર 14. આપણો એક દાખલાનો જવાબ આવી ગયો છે. હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ e ઓફ 5 વત્તા 3y. તો આ જ રીતે e ઓફ 5 લખવાના વત્તા e ઓફ 3y. ચલો e ઓફ 5 બરાબર 5 થાય. તમે જોઈ શકો છો અહીંયા e ઓફ 9 હતા તો મેં 9 મૂકેલા, અહીંયા e ઓફ 5 છે તો 5 મૂકી દીધા. બરાબર. હવે આ 3 જે છે તે આગળ આવશે અને પાછળ લખાશે e ઓફ y. 5 વત્તા 3 ત્યાંના ત્યાં. e ઓફ y કેટલા છે? તો e ઓફ y 5.2 છે, એટલે આપણે લખવાના અહીંયા 5.2. 5 વત્તા 5.2 ગુણ્યા 3 15.6, 15.6 અને 15 ને 5 20, 20.6 આપણો જવાબ આવશે. એટલે e ઓફ 5 પ્લસ 3y આપણો બીજો દાખલો એનો ગણી ગયો. હવે આપણે ત્રીજો દાખલો ગણીએ છીએ. નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. ત્રીજામાં કીધું છે e ઓફ 4x માઇનસ y. તો e નો 4x જોડે ગુણાકાર એટલે e 4x માઇનસ ey. આ 4 જે છે તે આગળ આવશે અને e ઓફ x લખાશે અને અહીંયા લખાશે e ઓફ y, જેમ છે તેમના તેમ. ચલો 4 ત્યાંના ત્યાં. e ઓફ x બરાબર કેટલા છે? તો કે 2.5, એટલે આપણે મૂક્યા 2.5 અને e ઓફ y બરાબર કેટલા છે? 5.2. ચલો 2.5 ગુણ્યા 4 એટલે કે 10 માઇનસ 5.2. 10 માંથી 5.2 બાદ કરીએ તો 4.8 જવાબ આવશે, એટલે આપણે લખીશું અહીંયા 4.8. માટે e ઓફ 4x માઇનસ y બરાબર 4.8. આપણો ત્રીજો દાખલો પૂરો કર્યો. હવે આપણે ચોથો દાખલો ગણી રહ્યા છે. એમાં e ઓફ x સ્ક્વેર કીધો છે. હવે x સ્ક્વેર શોધવા માટે પહેલા આપણે v નું સૂત્ર લખવું પડે. તો v ઓફ x બરાબર e ઓફ x સ્ક્વેર માઇનસ e ઓફ x નો હોલ સ્ક્વેર. બરાબર.
આપણી પાસે vx ની કિંમત જો આપેલી છે, ક્યાં છે vx ની કિંમત? આ રહી 14.2. તો આપણે અહીંયા લખવાનું 14.2 બરાબર e ઓફ x સ્ક્વેર આપણે શોધવાનો છે. e ઓફ x ની કિંમત આપણને આપેલી છે, આ રહી 2.5. એટલે લખવાનું 2.5 અને ઉપર હોલ સ્ક્વેર કરવાનું ભૂલવાનું નહીં. દરેક દાખલામાં હું તમને આવું કહું છું, બરાબર? ધ્યાન આપજો. માટે 14.2 બરાબર e ઓફ x સ્ક્વેર માઇનસ 2.5 નો વર્ગ કરવાનો. 2.5 ગુણ્યા 2.5 6.25. એટલે અહીંયા લખ્યા 6.25. માટે 14.2 આ માઇનસ છે, આ બાજુ આવશે એટલે પ્લસ થશે. 6.25 બરાબર e ઓફ x સ્ક્વેર. માટે હવે આ e ઓફ x સ્ક્વેર ને હું આ બાજુ લખું છું અને આ બેનો સરવાળો કરીએ આપણે. તો 14.2 વત્તા 6.25 20.45. એટલે જવાબ આપણો આવી ગયો 20.45. આ આપણો ચોથો દાખલો આપણે પૂરો કર્યો. હવે આપણે એનો પાંચમો દાખલો જોઈએ છે. પાંચમો દાખલો આપણને શું કીધો છે? v ઓફ 4x શોધવાનો છે. અહીંયા થોડુંક ધ્યાન આપજો શું થાય છે. e ઓફ x હોય તો અલગ નિયમ છે અને v ઓફ x હોય તો અલગ નિયમ છે. તો આ v 4x છે તો આ 4 ને આપણે આગળ લાવવાના, એટલે આ 4 નો વર્ગ થઈ જાય. શું થઈ જાય? e ઓફ x માં આપણે ફક્ત 4 આગળ લાવતા હતા, જ્યારે v ઓફ x ની અંદર જે આપેલો હોય અચળ આંકડો એને આપણે શું કરવાનો? આગળ લાવતા વર્ગ કરવો પડે. એટલે 4 નો વર્ગ અને v ઓફ x. 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. અને v ઓફ x બરાબર કેટલા છે? તો v ઓફ x બરાબર 14.2 છે. એટલે અહીંયા લખીશું 14.2. હવે 16 ગુણ્યા 14.2 કરો તો 227.2 આવે છે. તો લખીશું 227.2 v ઓફ 4x બરાબર. આપણો પાંચમો દાખલો આપણે આનો પૂરો કર્યો અને આ દાખલાનો આ છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો, બરાબર? v ઓફ x માઇનસ y છે. તો પહેલા v ઓફ x થશે અને માઇનસ v ઓફ y થશે. હવે અહીંયા થોડુંક ધ્યાન આપજો પ્લસ માઇનસમાં, બરાબર? અગત્યનો દાખલો છે આ. છોકરાઓ અહીંયા ભૂલ કરે છે. પહેલા તો v ઓફ x, તો v ઓફ x 14.2 છે, માઇનસ છે, પરંતુ તમને ખબર છે કે y ની આગળ એકડો છે જ. આને આગળ લાવીએ તો 1 નો વર્ગ થાય. શું થાય? 1 નો વર્ગ. એટલે વર્ગ હંમેશા શું હોય? પ્લસ હોય. એટલે જ્યારે પણ આ માઇનસ હોય તો પણ એને પ્લસ કરી દેવાનું. આ નિયમ યાદ રાખજો. અહીંયા આગળ 1 છે એવું સમજી લેવાનું, લખતા નથી પણ છે. પણ જો આપણે 1 ને આગળ લાવીએ તો 1 નો વર્ગ થાય અને વર્ગ હંમેશા શું હોય? પ્લસ હોય. હવે v ઓફ y બરાબર કેટલા છે? 35.5. એટલે અહીંયા લખીશું 35.5. એટલે માટે v ઓફ x માઇનસ y બરાબર 14.2 વત્તા 35.5 એટલે 49.7 એવો જવાબ આપણો આવે છે. તો અહીંયા થોડુંક ધ્યાન આપવાનું છે પ્લસ માઇનસનું, કારણ કે પ્લસ માઇનસનું ધ્યાન બરાબર નહીં આપો તો આ દાખલાનો જવાબ પ્લસની જગ્યા પર માઇનસમાં અને ખોટો જવાબ આવશે, બરાબર? જો વિદ્યાર્થી મિત્રો હજી બીજો દાખલો આપણે બાકી જ છે, પરંતુ જો તમને આ દાખલા સારા લાગતા હોય, આવડી જતા હોય અને મારા આ વિડીયો તમને ઉપયોગી થતા હોય તો આ લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં, બરાબર? ચલો આગળનો દાખલો ભણીએ. હવે આપણે એના પછીનો દાખલો લીધો છે, સ્વાધ્યાયનો 30મો બી લીધો છે અને આ દાખલો એપ્રિલ 2008માં પૂછાયેલો છે, બરાબર? ચલો શું કીધું છે? જો x અને y નિરપેક્ષ યાદચ્છિક ચલો હોય તો e ઓફ x બરાબર 8 આપેલા છે, e ઓફ y બરાબર 3 આપેલા છે, e ઓફ xy બરાબર 24 આપેલા છે, v ઓફ x બરાબર 3 છે અને v ઓફ y બરાબર 2 હોય તો 1, 2, 3 અને 4 દાખલા આપણે ગણવાના છે. ચલો એમાંનો પહેલો દાખલો આપણે જોઈએ છે e ઓફ 2x પ્લસ y. તો શું થશે? e ઓફ 2x થશે અને વત્તા e ઓફ y થશે, બરાબર? ચલો આ બગડો ક્યાં જાય? આગળ જાય. એટલે 2 અને e ઓફ x લખવાના અને વત્તા e ઓફ y લખવાના. આ બે જે છે તે ત્યાં ત્યાં લખી દેવાના આપણે. અને e ઓફ x કેટલા છે? તો e ઓફ x બરાબર છે 8 વત્તા e ઓફ y બરાબર કેટલા છે? 3 છે. ચલો 8 દુ 16 અને વત્તા 3
એટલે આપણો જવાબ આવ્યો e ઓફ 2x પ્લસ y બરાબર 19. એક દાખલો આપણો પૂરો કર્યો આપણે. આ બીજો દાખલો જોઈએ છે v ઓફ 2x માઇનસ 3y. તો v ઓફ 2x અને માઇનસ v ઓફ 3y. હવે v ની અંદર 2 આપણે આગળ લાવવા હોય તો 2 નો વર્ગ કરવો પડે, એટલે આપણે કરીશું 2 નો વર્ગ અને v ઓફ x લખીશું. આ માઇનસ છે, પરંતુ હમણાં જ મેં તમને સમજાવ્યું તે મુજબ કે આ 3 ને જો આપણે આગળ લાવીએ તો વર્ગ કરવો પડે, અને વર્ગ હંમેશા શું હોય? પ્લસ હોય. આવા દાખલામાં થોડુંક ધ્યાન આપવાનું છે પ્લસ માઇનસનું. એટલે અગત્યનો દાખલો છે, શાંતિથી સમજજો. 3 નો વર્ગ થયો અને v ઓફ y લખવાનો. 2 નો વર્ગ કેટલો? 4 છે. અને v ઓફ x કેટલા છે? તો v ઓફ x બરાબર છે 3, એટલે આપણે અહીંયા લખીશું 3. અને 3 નો વર્ગ થાય 9, અને v ઓફ y કેટલો છે? તો કે 2 છે, એટલે અહીંયા લખીશું આપણે 2. 4 તરી 12 અને 9 દુ 18, એટલે આનો જવાબ આવશે 30. માટે v ઓફ 2x માઇનસ 3y બરાબર 30 આયા છે. 2 દાખલા આપણે આના પૂરા કર્યા છે. હવે ત્રીજો દાખલો જોઈએ છે. એમાં કીધું છે v ઓફ 3x માઇનસ 10. તો v 3x અને માઇનસ v ઓફ 10. આ 3 ને આપણે આગળ લાવીએ તો 3 નો વર્ગ થાય અને v ઓફ x કહેવાય. અને આગળ આપણે ભાગમાં ભણાવી ચૂક્યા છે કે આ જ્યારે અચળ સંખ્યા હોય v ની પર, ત્યારે એનો મતલબ થાય 0. v ઓફ અચળ સંખ્યા હોય તો એ 0 કરી દેવાના. બરાબર? ચલો, 3 તરી 9 અને v ઓફ x બરાબર કેટલા છે? 3 છે. 9 તરીને 27, એટલે આપણે અહીંયા લખીશું v માઇનસ એટલે આપણે અહીંયા લખીશું v ઓફ 3x માઇનસ 10 બરાબર 27. ઓકે, ચલો હવે એ જ દાખલાની અંદરનો ચોથો દાખલો આપણે જોઈએ છે. અહીંયા વર્ગ કીધો છે, તો પહેલા આપણે વર્ગ કરવો પડશે. બરાબર? આખા કૌંસનો વર્ગ છે, પહેલા પદનો વર્ગ એટલે 9x નો વર્ગ. પછી વત્તાની નિશાની છે તો વત્તા લખવાના. બધાનો ગુણાકાર એટલે 2 દુ 4, 4 તરી 12x એટલે 12x, અને વત્તા છેલ્લા પદનો વર્ગ એટલે 2 દુ 4. બરાબર? ખ્યાલ ન આવ્યો હોય તો આગળના ભાગની અંદર મેં અવયવ કેવી રીતે પાડવાના છે તે શીખવાડેલું છે, જોઈ લેજો. બરાબર? ચાલો, e ઓફ 9x નો સ્ક્વેર, e ઓફ 12x અને વત્તા e ઓફ 4. આ 9 ને આપણે આગળ લાવવાના છે, એટલે 9 ના 9 રહેશે અને અહીંયા આવશે e ઓફ x સ્ક્વેર. આ 12 આગળ લાવવાના છે, એટલે 12 થશે અને e ઓફ x થશે અને e ઓફ 4 થશે. બરાબર છે? પણ આપણી પાસે x સ્ક્વેર નથી, તો હવે આપણે x સ્ક્વેર શોધવો પડશે. તો જો x સ્ક્વેર કેવી રીતે શોધીએ છીએ, તો પહેલા લખવાનું છે v ઓફ x બરાબર e ઓફ x નો સ્ક્વેર માઇનસ e ઓફ x નો હોલ સ્ક્વેર. ચલો, x આપેલો છે, જોઈ લો 3. v ઓફ x કેટલો છે? 3. બરાબર? 3 આપેલા છે. e ઓફ x સ્ક્વેર આપણી પાસે નથી, પણ e ઓફ x આપણને આપેલા છે. કેટલા છે? 8 છે. તો આપણે અહીં લખીશું 8 અને 8 નો વર્ગ. માટે 3 ત્યાંના ત્યાં e ઓફ x સ્ક્વેર અને 8 64. હવે આ માઇનસ 64 છે, આ બાજુ આવશે તો પ્લસ થશે, એટલે 3 વત્તા 64 બરાબર e ઓફ x નો સ્ક્વેર. એટલે આપણે એમ કહી શકીએ કે માટે e ઓફ x સ્ક્વેર બરાબર 64 અને 3 67 થાય. તો આપણે આ જે જવાબ છે e ઓફ x સ્ક્વેર નો, એ અહીંયા મૂકવો પડશે. બરાબર? આપણે આ જગ્યા પર તો અહીંયા મૂકીએ છીએ 9 કૌંસમાં 67 વત્તા 12 ત્યાંના ત્યાં, અને e ઓફ x બરાબર કેટલા છે? તો કે e ઓફ x બરાબર 8 છે. બરાબર? અને આ e ઓફ 4 બરાબર 4 થાય.
ઓકે, ચલો હવે આપણે એનો ગુણાકાર કરી લઈએ. 67 ગુણ્યા 9 603 વત્તા 12 અઠ્ઠા 96 અને વત્તા 4 અને આ બધાનો આપણે સરવાળો કરી લઈએ એટલે આપણને જવાબ મળશે e ઓફ 3x પ્લસ 2 નો વર્ગ. તો 603 વત્તા 96 વત્તા 4 703. આપણો આ દાખલાનો ચોથો દાખલો જે છે તે પણ થઈ ગયો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ બંને દાખલા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યુનિવર્સિટીમાં પૂછાયેલા છે, કરશો તો વધારે ફાયદો રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ.